હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે તેને લઈ નવસારીના ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત। ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું। અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। અંબિકા નદીના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ્યા છે। બાઠા, કલમથા, રાંબલ, મોરલી અને દોલમાં વરસાદી પાણી ભરાયા, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાની કાવેરી, અંબિકા અને પૂર્ણા નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ પૂરના પાણી જે છે તે ગણદેવી તાલુકાના ઘણા એવા ગામોમાં ફરી વળ્યા છે। હાલ જે છે તે આપણે ગણદેવી તાલુકાના રાંભલ ગામે આવી પહોંચ્યા છે। ગામની અંદર જે રસ્તો જઈ રહ્યો છે એ રસ્તા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ઘૂંટણથી પણ ઉપર સુધીના પાણી જે છે તે આપણને જોવા મળી રહ્યા છે। અને આની સાથે જ જે ગણદેવીના જે અન્ય ગામો છે, ભાઠા, કલમઠા, મોરલી સહિતના જે ગામો છે એ ગામોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે। અને આ પાણી આજે જ નથી, મતલબ કે પાછલા 24 કલાકથી આ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગામના લોકોની જે હાલત છે તે કફોડી થવા પામી છે। અને જે લોકો છે તેઓ ઘરની બહાર નીકળી શકતા નથી। ત્યારે વહીવટી તંત્ર જે છે તે સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે। અને હાલ પણ જે છે તે ઉપરવાસમાં વરસાદનું જોર યથાવત છે, જેના કારણે હજુ પણ પરિસ્થિતિ વિકટ બનવાની જે છે તે આશા જે પૂરગ્રસ્તો છે તેમને લાગી રહી છે। સાથે જ વહીવટી તંત્ર જે છે તે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદની પણ સતત અપડેટ મેળવી રહ્યા છે। ત્યારે નવસારી જિલ્લાના ઘણા એવા ગામો છે કે જ્યાં હાલ પણ આપણને વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। અનેક મંદિરો પણ પાણીમાં ગરકાવ થયા છે, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, જનજીવન એટલું જ પ્રભાવિત થયું છે આ વરસાદના કારણે। તો હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 48 કલાક